નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય વાર્તા. બાળકોને વાર્તા સંભળાવવાથી તેમના ભાષા વિકાસને વેગ મળે છે. આનાથી તેમનો શબ્દભંડોળ, વાક્યરચના અને વાક્યોના અર્થને સમજવાની ક્ષમતામાં વધારો થાય છે. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. બાળકોને ગોળમાં બેસાડી દોસ્તી વાર્તા કહો. હવે પાણીની રમત. શું ડૂબશે, શું તરશે. હવે તુકાંત શબ્દો સમજો, ઓળખો અને હળતી મળતી અવાજોની હારમાળા બનાવો. હવે ઝડપી અને ધીમી ધ્વનિ ઓળખો, અલગ કરો અને વિવિધ ધ્વનિ બનાવો. ચાલો તૈયાર થઈએ. જરૂરિયાત અને પ્રકાર સમજો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. બહાર જઈને કેપ્ટન સાઇન બદલ. રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકોને દૈનિક વસ્તુઓની ગણતરી નાના મોટા અવાજમાં ગણવા માટે પ્રેરિત કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકના માથે હાથ ફેરવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. બાળકોને ગોળમાં ઊભા રાખીને મને ફળ ખૂબ ભાવે બાળગીત કરાવો. હવે પૈસા, મૂલ્ય સમજો અને વ્યવહાર કરો. ધ્વનિનો અંદાજ લગાવો, બનાવો અને ઓળખો. હવે મજેદાર પેટર્ન, કળા, ચિત્ર, ધ્વનિ અને શારીરિક હિલચાલની પેટર્ન બનાવો. હવે હવામાં પરીક્ષણ. શું ઉડશે, શું નહીં. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. બહાર જઈને ગોળમાં કૂદો, રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. ઘરમાં ચારે બાજુ નંબર કાર્ડ સંતાડો. બાળકોને નંબર કાર્ડ શોધવા, ઓળખવા અને ગણતરી કરવા કહો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળક સાથે હાથ મિલાવી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. બાળકોને ગોળમાં બેસાડી એક નવી દોસ્તી વાર્તા કહો. હવે પસંદ કરો શું અલગ છે અને શું એક સમાન છે. હવે હું કોણ છું સ્પર્શ કરો, અનુભવો અને અનુમાન લગાવો. હવે માટીની રમતો. સાધનો બનાવો અને તેનો ઉપયોગ જણાવો. સ્પર્શ કરો, અનુભવો અને ઓળખો. વિવિધ બનાવટોને સમજો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. બહાર જઈને માછલી પકડ, રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. બાળકને શારીરિક પ્રવૃત્તિમાં જોડો, જેમ કે તાળી, ચપટી, હાથ ઉપર વગેરે પેટર્ન પુનરાવર્તિત કરવા માટે પ્રેરિત કરો. આજે આપણે વાર્તાઓ વિશે જાણ્યું. માતા પિતાને દરરોજ બાળકોને એક વાર્તા કરવા માટે કહીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.